મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં શુભેચ્છાઓ। તમે કેમ છો? તમે ખુશ છો ને? સારા છો ને? તમે અહીં જોઈ શકો છો કેટલા વિવિધ પ્રકારના જાનવરો છે। કાંગારૂ છે, તેની વિવિધ જાતિઓ છે। આને કાંગારૂ કહેવાય છે। અને આ જે કાંગારૂ છે તેઓ આને વાલ્બી કહે છે અને આ ખૂબ જ નાના છે। તેમની પાસે એક અલગ રંગ છે, તમે તે જોઈ શકો છો। આ બધા કાંગારૂ તે એનિમલ પાર્કની અંદર છે। અહીં ઘણા બધા આવા કાંગારૂઓ આવેલા છે। લોકો તેમને આવે છે અને ખોરાક પણ ખવડાવે છે। ઠીક છે, આ દિવસે પ્રભુ મને કયું વચન કહે છે એમ વિચારો છો? નિર્ગમન તેના 34 અધ્યાયનું 10મું વચન, કદી કરાયા ન હોય એવા આશ્ચર્ય કૃત્યો તારા સર્વલોકની આગળ હું કરીશ। પરમેશ્વર અદ્ભુત કાર્યો કરનાર પ્રભુ છે, કારણ કે તે પરમેશ્વર એક બળવાન પ્રભુ છે, એવી રીતે વચનમાં લખ્યું છે। એવી રીતે પરમેશ્વર અદ્ભુત કાર્ય કરનાર પ્રભુ છે। અને કેટલાક કહે છે ને કે અરે તે તો ઘણા અદ્ભુત પ્રભુ છે। આપણે તે અજાયબીઓનું જે વસ્તુ છે તેમને જોઈને આપણી તારીફ કરીએ છીએ। પ્રભુ કહે છે કે હું તમારી સાથે રહીશ અને તે અદ્ભુત કાર્યો હું તમારી સાથે પણ કરીશ। તે સારા પ્રભુ છે ને? પછી જો પ્રભુ તમારી સાથે હોય તો તમારા દ્વારા તે અદ્ભુત કાર્યોને કરશે। તે એવી વસ્તુઓ નથી જે લોકોને ભય આપે છે, તે એવી બાબતો છે જે લોકોનું ભલું કરે છે, જે લોકોને મુક્તિ આપે છે અને ઉપચાર આપે છે, લોકોને દિલાસો આપતી તે બાબતો છે। પ્રભુ તમારા દ્વારા તે કરશે। શું તમે વિચારતા નથી કે મને આરામ જોઈએ છે, ઉપચાર જોઈએ છે, મુક્તિની મને ખૂબ જ જરૂર છે? પ્રભુ કહે છે કે હું તમારા દ્વારા ઘણા લોકો માટે તેવા અદ્ભુત કાર્યોને કરીશ। હું તમારા દ્વારા ઘણા લોકોને સાજો કરીશ અને ચમત્કાર કરીશ। જો તમે તેને પ્રતિબદ્ધ કરો પૂરતું છે। પ્રભુ મારી સાથે રહો। જેઓ અભ્યાસ કરે છે, જેઓ નોકરી કરે છે, જેઓ મારી સાથે રહે છે, મારા પડોશમાં રહે છે, તેમના માટે તમે અદ્ભુત ચમત્કારો કરો। જો તમે વિશ્વાસથી કહેશો તો પ્રભુ તમારા દ્વારા તે કરશે। તે સાચું છે, તમે વિશ્વાસ કરો, પ્રભુ તમારા દ્વારા તે કરશે। જ્યારે હું બીમાર હતો અને મૃત્યુની નજીક હતો, હું એક તેજી ગયેલી સ્થિતિની અંદર પડ્યો હતો। મારું હૃદય તે ધબકી રહ્યું હતું। હું મારા જમણા પગને ખસેડવામાં અસમર્થ હતો। તે મરી જવાનો છે, તે સ્વસ્થ થશે નહીં, ડૉક્ટરોએ આવું કહ્યું હતું। તે સમયે એક ખ્રિસ્તી મિત્ર મને મળવા આવ્યો। તે પ્રભુનો સેવક ન હતો, તે કોઈ પાદરી ન હતો, મિશનરી ન હતો, તે ભવિષ્યવક્તા ન હતો, તે એક કારખાનામાં કામ કરનાર હતો। તેની અંદર સુવિશ્વાસ હતો। તેણે કહ્યું પ્રભુ મારી સાથે છે, તે મારા દ્વારા અદ્ભુત ચમત્કારોને કરવાનો છે। જ્યારે મારી માતાએ પૂછ્યું શું ઈસુ ખ્રિસ્તને તમે મારા પુત્ર માટે પ્રાર્થના કરશો? આ ખૂબ ખતરનાક બીમારી છે, ડૉક્ટરોએ છોડી દીધો છે, તે મૃત્યુ સૈયા પર પડ્યો છે। છોકરો તે ગમે ત્યારે મરી શકે છે, તેને પ્રભુના સેવક પાસે લઈ જાઓ। આમ કહ્યું નહીં, હું પ્રાર્થના કરીશ। શા માટે? જે પ્રભુ તેની સાથે હતા તે એક પરાક્રમી શૂરવીર પરમેશ્વર, તે તેના દ્વારા શક્તિશાળી કાર્યો કરશે તે વિશ્વાસ કરતો હતો। ઘૂંટણિયા બેસીને તેણે પ્રાર્થના કરી। જ્યારે તેણે પ્રાર્થના કરી, ઈશુએ આવીને મને સ્પર્શ કર્યો। મારી માંદગી તરત જ પરિવર્તિત થઈ ગઈ હતી। મારું હૃદય સામાન્ય થઈ ગયું હતું। એક ચમત્કારિક ઉપચાર મારી સાથે એક અદ્ભુત ચમત્કાર થયો હતો। કેવી રીતે? એક યુવાન પ્રભુએ કારખાનામાં કામ કરતા એક યુવક દ્વારા તે કર્યું હતું। શું તમારા દ્વારા કરશે નહીં? જો પ્રભુએ ચમત્કાર કરવો હોય, એવું નથી કે તમારે પૂર્ણ સમયનો સેવક, પાસ્ટર કે મિશનરી બનવું પડશે। વિશ્વાસ તે પૂરતો છે। જો તમે ઈસુ પર વિશ્વાસ કરીને તેને પોતાનો બનાવશો, તમારા દ્વારા તે શક્તિશાળી ચમત્કારો કરશે। તે તમારા દ્વારા તે કરવા માંગે છે। કોઈને તમારા દ્વારા ચમત્કારોની જરૂર છે, તમારા દ્વારા તે થશે। ઈસુ જે મારી સાથે છે તે શક્તિશાળી છે, તે મારા દ્વારા અદ્ભુત અને શક્તિશાળી કાર્યોને કરવાના છે, તે વિશ્વાસ કરો। જો તમે કોઈને જરૂરતમાં જોશો, હિંમતભેર પ્રાર્થના કરો, તમે એક ચમત્કારને જોશો, વિશ્વાસ કરો છો। પ્રભુએ જે વચન આપણને આપ્યું છે તે તમે પોતાનું બનાવો। હે પ્રભુ, હું તમારી સાથે રહીશ અને અદ્ભુત કાર્યોને કરીશ, એવી રીતે તમે કહ્યું છે। તમે મારી સાથે છો, મારા દ્વારા તમે અદ્ભુત ચમત્કારો કરવાના છો અને તેના દ્વારા તમે લોકોને બચાવવાના છો, સાજા કરવાના છો અને આશીર્વાદ આપવાના છો। મારો ઉપયોગ કરો ઈશુના નામમાં। આમેન, આમેન।